બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 32મો. પતિ જ ધર્મ, સુખ, નિરંતર પ્રીતિ, સદા શાંતિ, સન્માન તથા માન આપનારો છે. તે જ તેના માટે માનનીય છે. તે જ તેના માન, પ્રણય, કોપને શાંત કરનારો છે. સ્વામી જ સ્ત્રીના માટે સારથી પણ સારતમ વસ્તુ જ છે. તે જ બંધુઓમાં બંધુભાવને વધારનારો છે. સંપૂર્ણ બાંધવજનોમાં પતિ જેવો કોઈ બંધુ દેખાતો નથી. તે સ્ત્રીનું ભરણ કરવાથી ભરતા, પાલન કરવાથી પતિ, શરીરનો માલિક હોવાથી સ્વામી તથા કામનાની પૂર્તિ કરવાથી કાંત કહેવાય છે. સુખની વૃદ્ધિ કરવાથી બંધુ, પ્રીતિ પ્રદાન કરવાથી પ્રિય, ઐશ્વર્યનો દાતા હોવાથી ઈશ, પ્રાણનો સ્વામી હોવાથી પ્રાણનાથ તથા રતિસુખ પ્રદાન કરવાથી રમણ કહેવાય છે. તેથી સ્ત્રીઓ માટે પતિથી વધીને બીજું કોઈ પ્રિય નથી. પતિના શુક્રથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તેથી તે પ્રિય માનવામાં આવે છે. કુલાંગનાઓની દ્રષ્ટિમાં પતિ સદા 100 પુત્રોથી પણ વધારે પ્રિય છે. જે અસત્કુળમાં ઉત્પન્ન છે તે સ્ત્રી પતિના આ મહત્વને સમજવામાં અસમર્થ છે. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન, સમસ્ત યજ્ઞોમાં દક્ષિણા દાન, પૃથ્વીની પ્રદક્ષિણા, અનેક પ્રકારના તપ, બધા વ્રત, અમૂલ્ય વસ્તુદાન, પવિત્ર ઉપાસનાઓ તથા ગુરુ, દેવતા અને બ્રાહ્મણોની સેવા, આ શ્રેષ્ઠ કાર્યોની પ્રશંસા બહુ થાય છે. પરંતુ આ બધા જ સ્વામીની ચરણ સેવાના 16મા અંશની બરાબરી પણ કરી શકાતા નથી. ગુરુ, બ્રાહ્મણ અને દેવતા આ બધા કરતાં સ્ત્રીના માટે પતિ શ્રેષ્ઠ ગુરુ છે. જે પ્રમાણે પુરુષોને માટે વિદ્યા પ્રદાન કરનારા ગુરુ આદરણીય માનવામાં આવે છે, તે જ પ્રમાણે કુલીન સ્ત્રીઓ માટે પતિ જ ગુરુ તુલ્ય માનનીય છે. હાય, હું જેમની કૃપાથી અસંખ્ય ગોપો, ગોપીઓ, બ્રહ્માંડો તથા ત્યાંના નિવાસી પ્રાણીઓની તથા રમા વગેરે દેવીઓથી લઈને અખિલ બ્રહ્માંડના ગોલોકની અધીશ્વરી થઈ છું, તે પ્રાણવલ્લભના તત્વને ન જાણી શકી. વાસ્તવમાં સ્ત્રી સ્વભાવને છોડો બહુ કઠણ છે. આ પ્રમાણે કહીને રાધા ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. પછી તો તેમણે પ્રાણનાથને પોતાની સમીપ જ જોયા અને તેમની સાથે સાનંદ વિહાર કર્યો. મને ગોલોકથી ભ્રષ્ટ થયેલી તે સુશીલા નામવાળી ગોપી જ આગળ જતા દક્ષિણા નામે પ્રસિદ્ધ થઈ. તેણે દીર્ઘકાળ સુધી તપસ્યા કરીને ભગવતી લક્ષ્મીના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અત્યંત કઠણ યજ્ઞ કરવા છતાં પણ દેવતા વગેરે ને જ્યારે તેનું કોઈ ફળ પ્રાપ્ત ન થયું, ત્યારે તે બધા ઉદાસ થઈને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીએ તેમની પ્રાર્થના સાંભળીને જગત પ્રભુ ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું. ઘણા સમય સુધી ભક્તિપૂર્વક ધ્યાન કર્યા પછી તેમને ભગવાનનો આદેશ પ્રાપ્ત થયો. સ્વયં ભગવાન નારાયણે મહાલક્ષ્મીના દિવ્ય વિગ્રહથી મર્ત્ય લક્ષ્મીને પ્રગટ કરી અને દક્ષિણા નામ રાખીને તેને બ્રહ્માજીને સોંપી દીધા. બ્રહ્માજી યજ્ઞ સંબંધી સમસ્ત કાર્યોની સંપન્નતાને માટે દેવી દક્ષિણાને યજ્ઞપુરુષના હાથમાં આપી દીધા. તે સમયે યજ્ઞપુરુષનું મન આનંદથી છલકાઈ ગયું. તેમણે ભગવતી દક્ષિણાની વિધિવત પૂજા અને સ્તુતિ કરી. તે દેવીનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવો હતો. કરોડો ચંદ્રમા જેવી પ્રભા હતી. તેઓ અત્યંત સુંદર તથા પરમ મનોહારિણી હતા. કમળ જેવા મુખવાળી તે કોમલાંગી દેવી કમળ જેવા વિશાળ નેત્રોથી શોભી રહ્યા હતા. ભગવતી લક્ષ્મીથી પ્રગટ તે આદરણીય દેવી માટે કમળ જ આસન હતું. અગ્નિશુદ્ધ વસ્ત્ર તેમના શરીરની શોભા વધારી રહ્યા હતા. તે સાધ્વીના હોઠ પાકેલા ટીંડોળા જેવા લાલ હતા. તેમની દંતાવલી બહુ સુંદર હતી. તેમણે પોતાના કેશ કલાપમાં માલતીના ફૂલોની માળા ધારણ કરી રાખી હતી. તેમના પ્રસન્ન મુખ પર મુસ્કાન હતી. તેઓ રત્નોના આભૂષણોથી વિભૂષિત હતા. તેમનો વેશ સુંદર હતો. તેમને જોઈને મુનિઓના મન પણ મુગ્ધ થઈ જતા હતા. કસ્તુરી મિશ્રી ચંદનથી બિંદીના રૂપમાં અર્ધચંદ્રાકાર તિલક તેમના લલાટ પર શોભી રહ્યો હતો. કેશના નીચેનો ભાગ સિંદૂરની બિંદીથી અત્યંત ઉદ્દીપ્ત લાગતો હતો. સુંદર નિત્યમ બૃહદ શ્રોણી અને વિશાળ વક્ષસ્થળ તેઓ શોભી રહ્યા હતા. પછી બ્રહ્માજીના કથનાનુસાર યજ્ઞપુરુષે તે દેવીને પોતાની સહધર્મિણી બનાવી લીધા. થોડા સમય પછી દેવી દક્ષિણા ગર્ભવતી થયા. 12 દિવ્ય વર્ષો પછી તેમણે સર્વ કર્મફળ નામક શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન કર્યો. તે જ કર્મફળોનો દાતા છે. કર્મપરાયણ સત્પુરુષોને દક્ષિણા ફળ આપે છે તથા કર્મ પૂર્ણ થયા પછી તેમનો જ પુત્ર ફળ આપે છે. તેથી વેદજ્ઞ પુરુષ એવું કહે છે કે ભગવાન યજ્ઞ, દેવી દક્ષિણા અને તેમનો પુત્ર ફળની સાથે હોય તો જ કર્મોનું ફળ પ્રદાન કરે છે. નારદ આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને પ્રાપ્ત કરીને સૌને કર્મોના ફળ પ્રદાન કરવા લાગ્યા. ત્યારે દેવતાઓના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તે બધા સફળ મનોરથ થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. મેં ધર્મદેવતાના મુખેથી એવું સાંભળ્યું છે. તેથી મુને કર્તાએ કર્મ કર્યા પછી તુરત દક્ષિણા આપી દેવી જોઈએ. ત્યારે જ તુરત ફળ પ્રાપ્ત થાય છે. આ વેદોની સ્પષ્ટ વાણી છે. જો દેવવશ અથવા અજ્ઞાનના કારણે યજ્ઞ કરતા યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી તુરત બ્રાહ્મણોને દક્ષિણા આપતો નથી, તો તે દક્ષિણાની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે અને સાથે સાથે યજમાનનું કર્મ નિષ્ફળ થઈ જાય છે. બ્રાહ્મણનું સ્વત્વ અપહરણ કરવાથી તે અપવિત્ર માનવ કોઈ કર્મનો અધિકારી રહેતો નથી. તે જ પાપના ફળ સ્વરૂપ તે પાતકી માનવને દરિદ્ર અને રોગી થવું પડે છે. લક્ષ્મી અત્યંત ભયંકર શાપ આપીને તેના ઘેરથી ચાલી જાય છે. તેના આપેલા શ્રાદ્ધ અને તર્પણને પિતૃઓ ગ્રહણ કરતા નથી. એ જ પ્રમાણે દેવતાઓની તેની પૂજા તથા અગ્નિમાં આપેલી આહુતિ પણ સ્વીકારતા નથી. યજ્ઞ સમયે કર્તાએ દક્ષિણાનો સંકલ્પ કરી દીધો પરંતુ આપી નહીં અને પતિગ્રહ લેનારે દક્ષિણા માગી પણ નહીં, તો એ બંને વ્યક્તિ નરકમાં એ રીતે પડે છે જેમ રસી તૂટી જવાથી ઘડો. વિપ્ર આ બધી રહસ્યની વાતો કહી દીધી. તમારે બીજું શું સાંભળવું છે? નારદજીએ પૂછ્યું કે મુનિ, દક્ષિણાહીન કર્મને કોણ ભોગવે છે? અને યજ્ઞ પુરુષે ભગવતી
દક્ષિણાની કઈ રીતે પૂજા કરી હતી એ પણ કહો. ભગવાન નારાયણ કહે છે કે મુને દક્ષિણાહીન કર્મમાં ફળ મળતું જ નથી, કેમ કે ફળ આપવાની યોગ્યતા તો દક્ષિણાવાળા કર્મમાં જ છે. મુને દક્ષિણા વિનાનું કર્મ તો બલિના પેટમાં ચાલ્યું જાય છે. પૂર્વ સમયમાં ભગવાન વામન બલિના માટે આહાર રૂપે તેને અર્પણ કરી ચૂક્યા છે. નારદ અક્ષોત્રિય તથા શ્રદ્ધાહીન વ્યક્તિ દ્વારા શ્રાદ્ધમાં આપેલી વસ્તુને બલિ ભોજન રૂપે પ્રાપ્ત કરે છે. શૂદ્રો સાથે સંબંધ રાખનારા બ્રાહ્મણોના પૂજા સંબંધી દ્રવ્ય નિષિદ્ધ અને આચરણહીન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલું પૂજન તથા ગુરુમાં ન રાખનારા પુરુષના કર્મ આ બધા બલિના આહાર થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. મને ભગવતી દક્ષિણાના ધ્યાન, સ્તોત્ર અને પૂજા વિધિનો ક્રમ કણવ શાખામાં પ્રસિદ્ધ છે, તે બધું કહું છું સાંભળો. યજ્ઞ પુરુષે કહ્યું, મહાભાગે તમે પૂર્વ સમયમાં ગોલોકની એક ગોપી હતા. ગોપીઓમાં તમારું સ્થાન મુખ્ય હતું. રાધા જેવા તમે તેમના સખી હતા. ભગવાન શ્રી કૃષ્ણ તમને પ્રેમ કરતા હતા. કાર્તક મહિનાની પૂર્ણિમાના સમયે રાધા મહોત્સવ માનવામાં આવી રહ્યો હતો. કઈ કન્યા કાર્યાંતર થવાથી તમે ભગવાન શ્રી કૃષ્ણના જમણા દક્ષિણ ખભામાંથી પ્રગટ થયા, તેથી તમારું નામ દક્ષિણા પડી ગયું. શોભને તમે પહેલાં પરમ શીલવતી હોવાના કારણે સુશીલા કહેવાતા હતા. તમારા જેવી સુયોગ્ય દેવી શ્રી રાધાના શાપથી ગોલોકથી ચ્યુત થઈને દક્ષિણા નામથી સંપન્ન થઈને મને સૌભાગ્યવશ પ્રાપ્ત થયા છો. સુભગે તમે મને પોતાનો સ્વામી બનાવવાની કૃપા કરો. તમે જ યજ્ઞ કરતા પુરુષોના કર્મનું ફળ આપનારા આદરણીય દેવી છો. તમારા વિના બધા પ્રાણીઓના સંપૂર્ણ કર્મ નિષ્ફળ થઈ જાય છે. તમારી અનુપસ્થિતિમાં કર્મીઓનું કર્મ પણ શોભતું નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા દિક્પાલ વગેરે બધા દેવતા તમારા ન રહેવાથી કર્મનું ફળ આપવામાં અસમર્થ રહે છે. બ્રહ્મા સ્વયં કર્મરૂપ છે, શંકરને ફળરૂપ કહેવામાં આવ્યા છે. હું વિષ્ણુ સ્વયં પ્રગટ યજ્ઞરૂપે પ્રગટ છું. આ બધામાં સારરૂપા તમે જ છો. સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે પ્રાકૃતિક ગુણોથી રહિત તથા પ્રકૃતિથી પર છે, તેઓ સમસ્ત ફળોના દાતા છે. પરંતુ તે શ્રી કૃષ્ણ પણ તમારા વિના કંઈ કરવામાં અસમર્થ છે. કારણ તે સદા દરેક જન્મમાં તમે મારી શક્તિ થાઓ. વરાનને તમારી સાથે રહીને જ હું બધા કર્મોમાં સમર્થ છું. આમ કહીને યજ્ઞના અધિષ્ઠાતા દેવતા દક્ષિણાની સામે ઊભા રહી ગયા. ત્યારે કમલાની કલા સ્વરૂપા તે દેવીએ સંતુષ્ટ થઈને યજ્ઞ પુરુષનું વર્ણન કર્યું. આ ભગવતી દક્ષિણાનું સ્તોત્ર છે. જે પુરુષ યજ્ઞના સમયે આનો પાઠ કરે છે તેને સંપૂર્ણ યજ્ઞોના ફળ સુલભ થઈ જાય છે, એમાં સંશય નહીં. બધા પ્રકારના યજ્ઞોના આરંભમાં જે પુરુષ આ સ્તોત્રનો પાઠ કરે છે તેના બધા યજ્ઞો નિર્વિઘ્ન સંપન્ન થઈ જાય છે. આ ધ્રુવ સત્ય છે. આ સ્તોત્ર તો કહી દીધું. હવે ધ્યાન અને પૂજા વિધિ સાંભળો. વિદ્વાન પુરુષે શાલિગ્રામની મૂર્તિમાં અથવા કળશ પર આહ્વાન કરી ભગવતી દક્ષિણાની પૂજા કરવી જોઈએ. ધ્યાન આ પ્રમાણે કરવું. ભગવતી લક્ષ્મીના જમણા ખભા પરથી પ્રગટ થવાના કારણે દક્ષિણા નામે વિખ્યાત આ દેવી સાક્ષાત કમલાની કલા છે. સંપૂર્ણ યજ્ઞ યાગાદી કર્મોમાં અખિલ કર્મોનું ફળ પ્રદાન કરવું એ એમનો સહજ ગુણ છે. એ ભગવાન વિષ્ણુના શક્તિરૂપા છે. હું એમની આરાધના કરું છું. એવી શુભા, સુહિદ્યા, શુદ્ધિરૂપા અને સુશીલા નામે પ્રસિદ્ધ દેવી દક્ષિણાની હું ઉપાસના કરું છું. નારદ આ જ મંત્રથી ધ્યાન કરીને વિદ્વાન પુરુષે મૂળ મંત્રથી આ વરદાયિની દેવીની પૂજા કરવી જોઈએ. પાદ્ય, અર્ધ્ય વગેરે બધું જ આ વેદોક્ત મંત્ર દ્વારા અર્પણ કરવું જોઈએ. મંત્ર આ છે: ઓમ શ્રીમ હિમ ક્લીમ દક્ષિણાએ સ્વાહા. બુદ્ધિમાને સર્વપૂજિતા આ ભગવતી દેવીની અર્ચના ભક્તિપૂર્વક વિવેક સાથે કરવી જોઈએ. બ્રહ્મન આ પ્રમાણે ભગવતી દક્ષિણાનું ઉપાખ્યાન કહી દીધું. આ ઉપાખ્યાન સુખ, પ્રીતિ અને સંપૂર્ણ કર્મનું ફળ ઉત્પન્ન કરનારું છે. જે પુરુષ દેવી દક્ષિણાના આ ઉપાખ્યાનને સાવધાન થઈ શ્રવણ કરે છે તેના કરેલા કોઈ પણ કર્મ અંગીન થતા નથી. આના શ્રવણથી પુત્રહીન વ્યક્તિને ત્યાં પુત્ર થાય છે અને પત્ની ન હોય તો તેને પરમ સુશીલા સુંદરી પત્ની સુલભ થઈ જાય છે. તે પત્ની વિનિત, પ્રિયવાદિની તથા પુત્રવતી હોય છે. પતિવ્રતા ઉત્તમ વ્રતનું પાલન કરનારી, શુદ્ધ આચાર વિચાર રાખનારી તથા ઉત્તમ કુળની કન્યા હોય છે. વિદ્યાહીનને વિદ્યા, ધનહીનને ધન, ભૂમિહીનને ભૂમિ તથા પ્રજાહીન મનુષ્ય શ્રવણના પ્રભાવથી પ્રજા પ્રાપ્ત કરે છે. સંકટ, બંધુ, વિચ્છેદ, વિપત્તિ તથા બંધનના કષ્ટમાં પડેલો પુરુષ 1 મહિના સુધી આનું શ્રવણ કરીને આ બધા કષ્ટોથી છૂટી જાય છે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે દેવી ષષ્ઠીના ધ્યાન, પૂજન, સ્તોત્ર તથા વિશદ મહિમાનું વર્ણન. નારદજીએ કહ્યું કે પ્રભુ ભગવતી ષષ્ઠી, મંગલચંડિકા તથા દેવી મનસા આ દેવીઓ મૂળ પ્રકૃતિની કળા માનવામાં આવી છે. હું હવે આમના પ્રાગટ્યનો પ્રસંગ યથાર્થ રૂપે સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે કે મુને મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થવાથી એમને ષષ્ઠી કહે છે. બાળકોના અધિષ્ઠાત્રી દેવી છે. આમને વિષ્ણુમાયા અને બાલદા પણ કહેવામાં આવે છે. માતૃકાઓમાં દેવસેના નામથી એ પ્રસિદ્ધ છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા આ સાધ્વી દેવીને સ્વામી કાર્તિક સ્વામીના પત્ની હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. તેઓ પ્રાણોથી પણ વધીને આમને પ્રેમ કરે છે. બાળકોને દીર્ઘાયુ બનાવવા તથા તેમનું ભરણ પોષણ તથા રક્ષણ કરવું એ આમનો સ્વાભાવિક ગુણ છે. આ સિદ્ધિ યોગીની દેવી પોતાના યોગના પ્રભાવથી બાળકોની પાસે સદા વિરાજમાન રહે છે. બ્રહ્મન આમની પૂજા વિધિની સાથે જ એક ઉત્તમ ઇતિહાસ સાંભળો. પુત્ર પ્રદાન કરનારું આ પરમ સુખદાયી ઉપાખ્યાન ધર્મના મુખેથી મેં સાંભળ્યું છે. પ્રિયવ્રત નામનું એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેમના પિતાનું નામ સ્વયંભૂ મનુ હતું. પ્રિયવ્રત યોગીરાજ હોવાના કારણે લગ્ન કરવા
ઈચ્છતા ન હતા. તપસ્યામાં તેમની વિશેષ રુચિ હતી. બ્રહ્માજીની આજ્ઞા અને સત્ય પ્રયત્નના પ્રભાવથી તેમણે લગ્ન કરી લીધા. મુને લગ્ન પછી લાંબા સમય સુધી તેમને કોઈ સંતાન ન થયું. ત્યારે કશ્યપજીએ તેમની પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. રાજાની પ્રિયસી પત્નીનું નામ માલિની હતું. મુનિએ તેમને ચરુ પ્રદાન કર્યો. તે પછી રાણી ગર્ભવતી થયા. ત્યાર પછી સુવર્ણ જેવી પ્રતિભાવાળા એક કુમારનો જન્મ થયો, પરંતુ તે કુમાર મરેલો હતો. તેની આંખો ઉલટી થઈ ગઈ હતી. તેને જોઈને ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓ રડવા લાગી. પુત્રની મૃત અવસ્થા જોઈને માતાને મૂર્છા આવી ગઈ. મુનિ રાજા પ્રિયવ્રત તે મૃત બાળકને લઈને સ્મશાનમાં ગયા. તે એકાંત સ્થાનમાં પુત્રને છાતીએ લગાવીને આંખોમાંથી આંસુઓની ધારા વહાવા લાગ્યા. એટલામાં તેમને ત્યાં એક દિવ્ય વિમાન દેખાયું. શુદ્ધ સ્ફટિકમણી જેવી તેજસ્વી તે વિમાન અમૂલ્ય રત્નોથી બનેલું હતું. તેથી ઝળહળી રહેલા તે વિમાનની રેશમી વસ્ત્ર દ્વારા અનુપમ શોભા થઈ રહી હતી. અનેક પ્રકારના અદ્ભુત ચિત્રોથી તે વિભૂષિત હતું. તેમાં બેઠેલી મનને મુગ્ધ કરનારી એક પરમ સુંદરી દેવીને રાજા પ્રિયવ્રતએ જોઈ. શ્વેત ચંપાના ફૂલ જેવો તેનો ઉજ્જવળ વર્ણ હતો. સદા સુસ્થિર તારુણ્યથી શોભાયમાન તે દેવી મુસ્કાઈ રહ્યા હતા. તેના મુખ પર પ્રસન્નતા હતી. રત્નોના આભૂષણો તેમની સુંદરતા વધારી રહ્યા હતા. યોગશાસ્ત્રમાં પારંગત તે દેવી ભક્તો પર અનુગ્રહ કરવા માટે આતુર હતા. એવું લાગતું હતું કે સાક્ષાત કૃપાની મૂર્તિ હોય. તેમને સામે વિરાજમાન જોઈને રાજાએ બાળકને ભૂમિ પર મૂકી દીધો અને અત્યંત આદર સાથે તેમની પૂજા અને સ્તુતિ કરી. નારદ તે સમયે સ્કંદની પ્રિયા દેવી ષષ્ઠી પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમનો શાંત વિગ્રહ ગ્રીષ્મકાળના સૂર્ય જેવો પ્રકાશિત થઈ રહ્યો હતો. તેમને પ્રસન્ન જોઈને રાજાએ પૂછ્યું. રાજા પ્રિયવ્રતે પૂછ્યું કે સુશોભને કાંતે સુવ્રતે વરારોહે, તમે કોણ છો? તમારા પતિદેવ કોણ છે અને તમે કોની કન્યા છો? તમે સ્ત્રીઓમાં ધન્યવાદ અને આદરને પાત્ર છો. નારદ જગતનું મંગળ કરવામાં પ્રવીણ તથા દેવતાઓને રણભૂમિમાં સહાયતા પહોંચાડનારી તે ભગવતી દેવસેના હતા. પૂર્વ સમયમાં દેવતા દૈત્યોથી પરાજિત થઈ ચૂક્યા હતા. ત્યારે એ દેવીએ સેના બનીને દેવતાઓના પક્ષમાં યુદ્ધ કર્યું. તેમની કૃપાથી દેવતાઓ વિજય થઈ ગયા. તેથી આમનું નામ દેવસેના પડી ગયું. મહારાજ પ્રિયવ્રતની વાત સાંભળીને એ તેમને કહેવા લાગ્યા. ભગવતી દેવસેનાએ કહ્યું કે રાજન, હું બ્રહ્માની માનસી કન્યા છું. જગત પર શાસન કરનારી મુદ દેવીનું નામ દેવસેના છે. વિધાતાએ મને ઉત્પન્ન કરીને સ્વામી કાર્તિકેયને સોંપી દીધી છે. હું બધી માતૃકાઓમાં પ્રસિદ્ધ છું. સ્કંદની પતિવ્રતા ભાર્ય હોવાનું ગૌરવ મને પ્રાપ્ત છે. ભગવતી મૂળ પ્રકૃતિના છઠ્ઠા થી પ્રગટ થવાના કારણે વિશ્વમાં દેવી ષષ્ઠી નામથી મારી ખ્યાતિ છે. મારી કૃપાથી પુત્રહીન વ્યક્તિ સુયોગ્ય પુત્ર, પત્નીહીન પુરુષ પત્ની, દરિદ્રી ધન તથા કર્મનિષ્ઠ વ્યક્તિ કર્મનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. રાજન, સુખ દુઃખ ભય હર્ષ શોક મંગલ સંપત્તિ અને વિપત્તિ આ બધા કર્મ અનુસાર થાય છે. પોતાના જ કર્મના પ્રભાવથી પુરુષ અનેક પુત્રોનો પિતા થાય છે અને કેટલાક લોકો પુત્રહીન પણ હોય છે. કોઈને મરેલો પુત્ર થાય છે અને કોઈને દીર્ઘજીવી. આ કર્મનું ફળ છે. ગુણ અંગહીન અનેક પત્નીઓનો સ્વામી, ભાર્ય રહિત, રૂપવાન, રોગી અને ધાર્મિક હોવામાં મુખ્ય કારણ પોતાના જ કર્મ છે. કર્મ અનુસાર જ વ્યાધિ થાય છે અને પુરુષ નિરોગી પણ હોઈ શકે છે. તેથી રાજન, કર્મ સૌથી બળવાન છે, આવું શ્રુતિનું કથન છે. મુને આ પ્રમાણે કહીને દેવી ષષ્ઠીએ તે બાળકને ઉઠાવી લીધો અને પોતાના મહાન જ્ઞાનના પ્રભાવથી રમત રમતમાં તે જીવતો કરી દીધો. હવે રાજાએ જોયું કે સુવર્ણ જેવી પ્રતિભાવાળો બાળક હસી રહ્યો છે. હજી મહારાજ પ્રિયવ્રત તે બાળકની સામે જોઈ રહ્યા હતા કે દેવી દેવસેના તે બાળકને લઈને આકાશમાં જવા તૈયાર થઈ ગઈ. આ જોઈને રાજાના હોશ ઉડી ગયા. તેમણે ફરીથી દેવીની સ્તુતિ કરી. ત્યારે સંતુષ્ટ થયેલા દેવીએ રાજાને કર્મ નિર્મિત વેદોક્ત વાત કહી. દેવીએ કહ્યું કે તમે સ્વયંભૂ મનુના પુત્ર છો. ત્રિલોકમાં તમારું શાસન છે. તમે સર્વત્ર મારી પૂજા કરાવો અને સ્વયં પણ કરો. ત્યારે હું તમને કમળ જેવા મુખવાળો આ પુત્ર પ્રદાન કરીશ. આનું નામ સુરત હશે. આમાં બધા ગુણ અને વિવેક શક્તિ વિદ્યમાન રહેશે. આ ભગવાન નારાયણના કલા અવતાર તથા મહાન યોગી થશે. આને પૂર્વજન્મનું સ્મરણ રહેશે. ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ આ બાળક સૌ અશ્વમેઘ યજ્ઞ કરશે. બધા લોકો આનું સન્માન કરશે. બળવાન હોવાના કારણે આ હાથીઓમાં સિંહ જેવો શોભાયમાન થશે. આ ધનવાન, ગુણવાન, શુદ્ધ વિદ્વાનોનો પ્રેમપાત્ર તથા યોગીઓ, તપસ્વીઓ તથા જ્ઞાનીઓમાં સિદ્ધરૂપ થશે. આનો યશ ત્રિલોકમાં વિસ્તરશે. આ દરેકને સર્વ સંપત્તિ પ્રદાન કરશે. આ પ્રમાણે કહ્યા પછી ભગવતી દેવસેનાએ તેમને તે પુત્ર આપી દીધો. રાજા પ્રિયવ્રતે પૂજાની બધી વાતો સ્વીકારી લીધી. આ પ્રમાણે ભગવતી દેવસેના તેમને ઉત્તમ વરદાન આપી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. રાજા પણ પ્રસન્નતાથી પોતાના ઘરે આવી ગયા. આવીને પુત્ર વિશેની બધી વાત કહી સંભળાવી. નારદ આ પ્રિય વચન સાંભળીને સ્ત્રી અને પુરુષ બધા જ બહુ સંતુષ્ટ થઈ ગયા. રાજાએ સર્વત્ર આના ઉપલક્ષ્યમાં માંગલિક કાર્ય આરંભ કરી દીધું. ભગવતીની પૂજા કરી. બ્રાહ્મણોને વિપુલ પ્રમાણમાં ધન આપ્યું. ત્યાંથી દરેક માસમાં શુક્લ પક્ષની છઠના દિવસે ભગવતી ષષ્ઠીનો મહોત્સવ પ્રયત્નપૂર્વક કરવા લાગ્યા. બાળકોના પ્રસવ ગૃહમાં છઠ્ઠા દિવસે, 21મા દિવસે તથા અન્નપ્રાશનના શુભ સમયે ભક્તિપૂર્વક દેવીની પૂજા થવા લાગી. સર્વત્ર આનો પ્રચાર થઈ ગયો. સ્વયં રાજા પ્રિયવ્રત પણ પૂજા કરતા હતા. સુવ્રત હવે ભગવતી દેવસેનાનું ધ્યાન પૂજન સ્તોત્ર કહું છું સાંભળો. આ પ્રસંગ કૌથુમ શાખામાં આવેલો છે.
ધર્મદેવના મુખે મેં આ પ્રસંગ સાંભળ્યો હતો. મુનિ શાલિગ્રામની પ્રતિમા, કળશ અથવા વડના વૃક્ષના મૂળ ભાગમાં અથવા દિવાલ પર પૂતળી બનાવી પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થનારા શુદ્ધ સ્વરૂપિણી આ ભગવતીનું પ્રમાણે ધ્યાન કરવું. સુંદર પત્ર, કલ્યાણ તથા દયા પ્રદાન કરનારા આ દેવી જગતના માતા છે. શ્વેત ચંપક જેવો એનો વર્ણ છે. રત્નમય ભૂષણોથી તેઓ અલંકૃત છે. આ પરમ પવિત્ર સ્વરૂપિણી ભગવતી દેવસેનાની હું ઉપાસના કરું છું. વિદ્વાન પુરુષે આ પ્રમાણે ધ્યાન કરીને ભગવતીને પુષ્પાંજલિ અર્પણ કરવી. ફરી ધ્યાન કરીને મૂળ મંત્રથી આ સાધ્વી દેવીની પૂજા કરવાનું વિધાન છે. પાદ્ય, અર્ધ્ય, આચમનીય, ગંધ, ધૂપ, દીપ, વિવિધ પ્રકારના નૈવેદ્ય તથા સુંદર ફળ દ્વારા ભગવતીની પૂજા કરવી જોઈએ. ઉપચાર અર્પણ કરતા પહેલા ઓમ હિમ ષષ્ઠી દેવીએ સ્વાહા આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. પૂજક પુરુષે યથાશક્તિ આ અષ્ટાક્ષર મંત્રના જપ કરવા જોઈએ. ત્યાર પછી મનને શાંત કરીને ભક્તિપૂર્વક સ્તુતિ કર્યા પછી દેવીને પ્રણામ કરવા. ફળ પ્રદાન કરનારું આ ઉત્તમ સ્તોત્ર સામવેદમાં આવેલું છે. જે પુરુષ દેવીના ઉપરોક્ત અષ્ટાક્ષર મહામંત્રના 1,00,000 જપ કરે છે તેને અવશ્ય ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે એવું બ્રહ્માજીએ કહ્યું છે. મુનિવર, હવે સંપૂર્ણ શુભ કામનાઓ પ્રદાન કરનારું સ્તોત્ર સાંભળો. નારદ સર્વના મનોરથ પૂર્ણ કરનારું આ સ્તોત્ર વેદોમાં ગોપનીય છે. દેવીને નમસ્કાર છે, મહાદેવીને નમસ્કાર છે, ભગવતી સિદ્ધિ અને શાંતિને નમસ્કાર છે, વરદા, પુત્રદા, ધનદા તથા મોક્ષદા ભગવતી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. માયા, સિદ્ધ યોગિણી, શારદા અને પરાદેવીને નામે પ્રસિદ્ધ ભગવતી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. બાળકોના અધિષ્ઠાત્રી, કલ્યાણપ્રદ, કલ્યાણ સ્વરૂપિણી તથા કર્મોનું ફળ પ્રદાન કરનારા દેવી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. પોતાના ભક્તોને પ્રત્યક્ષ દર્શન આપનારી તથા સર્વના માટે સંપૂર્ણ કાર્યોમાં પૂજા પ્રાપ્ત કરવાના અધિકારીણી સ્વામી કાર્તિકેયના પ્રાણપ્રિયા દેવી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. મનુષ્ય જેમની સદા વંદના કરે છે તથા દેવતાઓની રક્ષમાં જેઓ તત્પર રહે છે તે શુદ્ધ સત્વ સ્વરૂપા દેવી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. હિંસા અને ક્રોધ રહિત ભગવતી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. સુરેશ્વરી, તમે મને ધન આપો, પ્રિય પત્ની આપો અને પુત્ર આપવાની કૃપા કરો. મહેશ્વરી, તમે મને સન્માન આપો, વિજય આપો અને મારા શત્રુઓનો સંહાર કરી નાખો. ધન અને યશ આપનારા ભગવતી ષષ્ઠીને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી મહારાજ પ્રિયવ્રતે ષષ્ઠી દેવીના પ્રભાવથી યશસ્વી પુત્ર પ્રાપ્ત કરી લીધો. બ્રહ્મન, જે પુરુષ ભગવતી ષષ્ઠીના સ્તોત્રને 1 વર્ષ સુધી સાંભળે છે તેને જો સંતાન ન હોય તો દીર્ઘજીવી સુંદર પુત્ર પ્રાપ્ત થાય છે. જે 1 વર્ષ સુધી ભક્તિપૂર્વક દેવીની પૂજા કરી એમનું આ સ્તોત્ર સાંભળે છે તેના સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. મહાન વંદ્યા પણ દેવીના પ્રસાદથી સંતાનને જન્મ આપવાની યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. આ ભગવતી દેવસેનાની કૃપાથી ગુણી, વિદ્વાન, યશસ્વી, દીર્ઘાયુ તથા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે છે. કાક વંદ્યા અથવા મૃત વત્સા નારી 1 વર્ષ સુધી આનું શ્રવણ કરવાના ફળ સ્વરૂપ ભગવતી ષષ્ઠીના પ્રભાવથી પુત્રવતી થઈ જાય છે. જો બાળકને કોઈ રોગ થઈ જાય તો માતા પિતા 1 માસ સુધી આ સ્તોત્ર સાંભળે તો ષષ્ઠી દેવીની કૃપાથી તે બાળકને વ્યાધિ શાંત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ભગવતી મંગલચંડી અને મનસાદેવીનું ઉપાખ્યાન. ભગવાન નારાયણ કહે છે કે બ્રહ્મપુત્ર નારદ આગમશાસ્ત્ર અનુસાર ષષ્ઠી દેવીનું ચરિત્ર કહી દીધું. હવે ભગવતી મંગલચંડીનું ઉપાખ્યાન સાંભળો, સાથે સાથે તેમની પૂજાનું વિધાન પણ. આ મેં ધર્મદેવના મુખેથી સાંભળ્યું હતું, જે તમને કહી રહ્યો છું. આ શ્રુતિ સંમત ઉપાખ્યાન સંપૂર્ણ વિદ્વાનોને પણ અભિષ્ટ છે. ચંડી શબ્દનો પ્રયોગ દક્ષના અર્થમાં થાય છે અને મંગલ શબ્દ કલ્યાણવાચક થાય છે. જે મંગલ કલ્યાણ કરવામાં દક્ષ હોય તે મંગલ ચંડિકા કહેવામાં આવે છે. દુર્ગાના અર્થમાં ચંડી શબ્દનો પ્રયોગ થાય છે અને મંગલ શબ્દ ભૂમિપુત્ર મંગલના અર્થમાં પણ આવે છે. તેથી જે મંગળની અભિષ્ટ દેવી છે તે દેવીને મંગલ ચંડિકા કહેવામાં આવ્યા છે. મનુવંશમાં મંગલ નામે એક રાજા હતા. સપ્તદ્વીપ પૃથ્વી પર તેમનું શાસન હતું. તેમણે આ દેવીને અભિષ્ટ માની પૂજા કરી હતી. તેથી પણ તેઓ મંગલચંડી નામે વિખ્યાત થયા. જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદીશ્વરી દુર્ગા કહેવાયા છે તેમનું જ આ રૂપાંતર છે. આ દેવી કૃપામૂર્તિ ધારણ કરીને બધાની સામે પ્રત્યક્ષ થયા છે. સ્ત્રીઓના ઈષ્ટ દેવી છે. સર્વપ્રથમ ભગવાન શંકરે આ સર્વશ્રેષ્ઠ રૂપા દેવીની આરાધના કરી. બ્રહ્મન ત્રિપુર નામક ભયંકર દૈત્યના વધના સમયનો આ પ્રસંગ છે. ભગવાન શંકર બહુ ચિંતામાં પડી ગયા હતા. દૈત્ય ક્રોધપૂર્વક તેમના વિમાનને આકાશમાંથી નીચે પાડી નાખ્યું હતું. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ તેમને પ્રેરણા આપી. તે મહાપુરુષોનો ઉપદેશ માનીને ભગવાન શંકર ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા લાગ્યા. એ દેવી પણ મંગલચંડી જ હતા, માત્ર બીજું રૂપ હતું. સ્તુતિ કરતા તે દેવી ભગવાન શંકરની સામે પ્રગટ થયા અને તેમણે કહ્યું કે પ્રભુ, તમારે ભય રાખવો ન જોઈએ. સ્વયં ભગવાન શ્રી હરિ વૃષભનું રૂપ ધારણ કરીને તમારી સામે ઉપસ્થિત થશે. વૃષભધ્વજ, હું યુદ્ધશક્તિ બનીને તમને સાથ આપીશ. પછી સ્વયં મારી તથા શ્રીહરિની સહાયતાથી તમે દેવતાઓને પણ પદચ્યુત કરવાવાળા તે દાનવને જેણે ઘોર શત્રુતા કરી છે તેને મારી નાખશો. મુનિવર, આ પ્રમાણે કહીને ભગવતી અંતર્ધ્યાન થઈ ગયા. તે જ ક્ષણે તે શક્તિરૂપી દેવીથી શંકર સંપન્ન થઈ ગયા. ભગવાન શ્રી હરિએ એક અસ્ત્ર આપ્યું. હવે તે અસ્ત્રથી ત્રિપુર વધમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ ગઈ. દૈત્યના મરાઈ ગયા પછી બધા દેવતાઓ તથા મહર્ષિઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી. તે સમયે બધા ભક્તિમાં તરબોળ થઈ અત્યંત નમ્ર થઈ ગયા. તે જ ક્ષણે ભગવાન શંકરના મસ્તક પર પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બ્રહ્મા અને વિષ્ણુએ પરમ સંતુષ્ટ થઈ તેમને શુભ આશીર્વાદ અને સદુપદેશ આપ્યો.
ત્યારે ભગવાન શંકર સારી રીતે સ્નાન કરી ભક્તિ સાથે ભગવતી મંગલચંડીની આરાધના કરવા લાગ્યા. પાદ્ય, અર્ધ્ય, આચમન, વિવિધ વસ્ત્ર, પુષ્પ, ચંદન, અનેક પ્રકારના નૈવેદ્ય, બલિ, વસ્ત્ર, અલંકાર, માલા, તીર, પિષ્ટક, મધ, સુધા તથા નાના પ્રકારના ફળો દ્વારા ભક્તિપૂર્વક તેમણે દેવીની પૂજા કરી. નાચ, ગાન, વાદ્ય અને નામ કીર્તન પણ કરાવ્યું. ત્યાર પછી માધ્યંદીની શાખામાં કહેલા ધ્યાન મંત્ર દ્વારા ભગવતી મંગલચંડીનું ભક્તિપૂર્વક ધ્યાન કર્યું. નારદ તેમણે મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને જ ભગવતીને બધા ઉપચારો સમર્પિત કર્યા હતા. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ હિમ શ્રીમ ક્લીમ સર્વપૂજ્ય દેવી મંગલચંડીકી એમ ફટ સ્વાહા. 21 અક્ષરનો આ મંત્ર સુપૂજિત થવાથી ભક્તોને સંપૂર્ણ કામના પ્રદાન કરવા માટે કલ્પવૃક્ષ સ્વરૂપ છે. 10 લાખ મંત્ર જપ કરવાથી આ મંત્રની સિદ્ધિ થાય છે. બ્રહ્મણ, હવે દેવીનું ધ્યાન કહું છું સાંભળો. સર્વસંમત ધ્યાન વેદ અનુસાર છે. સુસ્થિર યૌવના ભગવતી મંગલચંડિકા સદા 16 વર્ષના જ લાગે છે. તેઓ સંપૂર્ણ રૂપથી ગુણ સંપન્ન, કોમલાંગી અને મનોહારિણી છે. શ્વેત ચંપા જેવો એમનો ગોર વર્ણ તથા કરોડો ચંદ્રમાઓ સમાન એમની મનોહર કાંતિ છે. તેઓ અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર ધારણ કરીને રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. મલ્લિકા પુષ્પોથી સારી રીતે અલંકૃતો કેશપાશ ધારણ કરે છે. પાકેલા ટીંડોળા જેવા લાલ હોઠ, સુંદર દંતપંક્તિ તથા શરદ ઋતુના ખીલેલા કમળ જેવા શોભાયુક્ત મુખવાળા મંગલચંડિકા પ્રસન્ન મુખારવિંદ પર મંદ મુસ્કાનની છટા છવાઈ રહી છે. તેમના બંને નેત્રો સુંદર ખીલેલા નીલકમળ જેવા મનોહર લાગે છે. સર્વને સંપૂર્ણ પ્રદાન કરનારા આ જગદંબા ઘોર સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે નૌકાનું કામ કરે છે. હું સદા એમનું ભજન કરું છું. મુને આ તો ભગવતી મંગલચંડિકાનું ધ્યાન થયું. હવે સ્તુતિ સાંભળો. મહાદેવજીએ કહ્યું કે જગન્માતા ભગવતી મંગલચંડિકે તમે સંપૂર્ણ વિપત્તિઓનો વિધ્વંસ કરનારા છો તથા હર્ષ તથા મંગલ પ્રદાન કરવા સદા તત્પર રહો છો. મારી રક્ષા કરો, રક્ષા કરો. ખુલ્લા હાથે હર્ષ અને મંગલ આપનારા હર્ષ મંગલચંડિકે તમે શુભા મંગલ દક્ષા, શુભ મંગલચંડિકા, મંગલા, મંગલહારા તથા સર્વ મંગલા કહેવાઓ છો. દેવી, સાધુ પુરુષોને મંગલ પ્રદાન કરવું તમારો સ્વાભાવિક ગુણ છે. તમે સર્વના માટે મંગલના આશ્રય છો. દેવી, તમે મંગળ ગ્રહના ઈષ્ટદેવી છો. મંગળવારે તમારી પૂજા થવી જોઈએ. મનુવંશમાં ઉત્પન્ન રાજા મંગલના પૂજ્ય દેવી છો. મંગલાધિષ્ઠાત્રી દેવી, તમે મંગલોને માટે પણ મંગલ છો. જગતના સમસ્ત મંગલ તમારા પર આશ્રિત છે. તમે સર્વને મોક્ષમય મંગલ પ્રદાન કરો છો. મંગળવારે પૂજા કરવાથી મંગલમય સુખ પ્રદાન કરનારા દેવી, તમે સંસારની સારભૂતા મંગલધારા તથા સમસ્ત કર્મોથી પર છો. આ સ્તોત્રથી સ્તુતિ કરીને ભગવાન શંકરે દેવી મંગલચંડિકાની ઉપાસના કરી. તેઓ દર મંગળવારે તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે આ ભગવતી સર્વમંગલા સર્વપ્રથમ ભગવાન શંકર દ્વારા પૂજાયા. તેમના બીજા ઉપાસક મંગળ ગ્રહ છે. ત્રીજા વાર રાજા મંગળે તથા ચોથી વાર મંગળવારના દિવસે થોડી સુંદર સ્ત્રીઓએ આ દેવીની પૂજા કરી. પાંચમી વાર મંગલની કામના રાખવાવાળા મોટી સંખ્યામાં મનુષ્યોએ મંગલચંડિકાનું પૂજન કર્યું. પછી તો વિશ્વેશ શંકર દ્વારા પૂજિત આ દેવી બધા લોકમાં સદા પૂજાવા લાગ્યા. ત્યારબાદ દેવતા, મુનિ અને માનવ બધા સર્વત્ર આ પરમેશ્વરની પૂજા કરવા લાગ્યા. જે પુરુષ એકાગ્ર મનથી ભગવતી મંગલચંડિકાના મંગલમય સ્તોત્રોનું શ્રવણ કરે છે તેને સદા મંગળ પ્રાપ્ત થાય છે. અમંગળ તેની પાસે આવી શકતું નથી. તેના પુત્ર અને પૌત્રમાં વૃદ્ધિ થાય છે. દરરોજ મંગળ દેખાય છે. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ધર્મશાસ્ત્ર અનુસાર દેવી ષષ્ઠી અને મંગલચંડિકાનું ઉપાખ્યાન કહી દીધું. હવે મનસા દેવીનું ચરિત્ર જે ધર્મના મુખેથી મેં સાંભળ્યું છે તમને કહું છું સાંભળો. આ ભગવતી કશ્યપજીની માનસી કન્યા છે તથા મનથી ઉદ્દીપ્ત થાય છે. તેથી મનસા દેવીના નામે વિખ્યાત છે. આત્મામાં રમણ કરનારા આ સિદ્ધ યોગિણી વૈષ્ણવી દેવીએ 3 યુગો સુધી પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણની તપસ્યા કરી છે. ગોપીપતિ પરમ પ્રભુ તે પરમેશ્વરે એમના વસ્ત્ર અને શરીરને જીર્ણ જોઈને આમનું જરત્કારું નામ રાખી દીધું. સાથે સાથે તે કૃપાનિધિએ કૃપાપૂર્વક તેમની બધી અભિલાષાઓ પૂરી કરી દીધી. એમની પૂજાનો પ્રચાર કર્યો. સ્વર્ગમાં, બ્રહ્મલોકમાં, ભૂમંડળમાં અને પાતાળમાં સર્વત્ર આમની પૂજા પ્રચલિત થઈ. સંપૂર્ણ જગતમાં એ અત્યધિક ગૌરવર્ણના સુંદરી અને મનોહારિણી છે. તેથી એ સાધ્વી દેવી જગતગૌરી નામે વિખ્યાત થઈ સન્માન પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવાના કારણે આ દેવી શૈવી કહેવાય છે. ભગવાન વિષ્ણુના તેઓ અનન્ય ઉપાસિકા છે. તેથી લોકો એ મને વૈષ્ણવી કહે છે. રાજા જન્મેજયના યજ્ઞમાં આમના જ પ્રયત્નથી નાગોની રક્ષા થઈ હતી. તેથી તેનું નામ નાગેશ્વરી અને નાગ ભગિની પડ્યું. વિષ્ણુનો સંહાર કરવામાં પરમ સમર્થ હોવાથી આનું નામ વિષહરી પણ છે.